हेलो फ्रेंड्स, केम छो? आज मजा में આપણે આજે એક નવો ટોપિક લઈશું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ઇલેક્ટ્રોન ગેઇન્ડ એન્થાલ્પી પણ કહેવામાં આવે છે. તો પહેલો ક્વેશ્ચન થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? જેમ આપણે પરમાણુય ત્રિજ્યા ભણ્યા, જેમ આપણે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા, એવો જ એક શબ્દ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ, કોઈ તટસ્થ પરમાણુ હોય, એક ઇલેક્ટ્રોન મેળવે, કેટલો ઇલેક્ટ્રોન મેળવે? એક ઇલેક્ટ્રોન મેળવે અથવા એક ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. એને ઇંગ્લિશમાં ડેલ્ટા EGH, EG એટલે એટલે ઇલેક્ટ્રોન, G એટલે ગેઇન, એટલે હું જ્યાં પણ EGH લખું એનો મતલબ એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એવું ધ્યાનમાં લેવાનું. હવે પરમાણુ, હવે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે વધારે હોય? તો જ્યારે પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી લે. ફરીથી બોલું છું, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન કેવી રીતે મેળવી લે? સરળતાથી મેળવે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જ હોય છે. હવે આમાં વધુનો અર્થ શું થાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું મૂલ્ય તો હંમેશા માઇનસ જ આવવાનું. મેળવે એટલે માઇનસ, પણ માઇનસમાં તમારે ખાલી ઇલેક્ટ્રોન મેળવે છે એ આધારિત યાદ રાખવાનું. તમારે એવું ધ્યાનમાં લેવાનું નથી ઋણ સંખ્યા હોય નાની, અહીંયા એવું નહીં હોય. અહીંયા ઋણ સંખ્યા હોય પણ આગળ વેલ્યુ વધારે હોય તો એ કિંમત વધારે જ ગણવાની. એટલે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે તેટલી EGH વધુ હોય છે. તમે જોઈ શકો છો, અહીંયા એક તટસ્થ પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું બને છે? X માઇનસ મળે છે. X છે તટસ્થ પરમાણુ, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બન્યો. ઓકે, હવે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા, હવે સાંભળજો, આ પ્રક્રિયા દરમિયાન તે ઇલેક્ટ્રોન મેળવે છે. સાંભળજો મિત્રો, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પણ એવું જરૂર નથી એ ઉષ્માક્ષેપક જ હોય. ઉષ્માક્ષેપક અથવા શોષક હોય તેનો આધાર કોના ઉપર રહેલો છે? તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો ફરીથી, પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ક્ષેપક પણ હોઈ શકે. જનરલી પહેલો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, પણ જ્યારે બીજો ઇલેક્ટ્રોન મેળવે, આમાં નથી આપ્યું પણ ધ્યાન રાખજો, બીજો ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. પહેલો ઇલેક્ટ્રોન મેળવી લીધો, હવે બીજો ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. તો અંદર દાખલ કરવા માટે આ અપાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડે, એટલે ઉર્જા શું કરવી પડે? આપવી પડે. એટલે બીજો ઇલેક્ટ્રોન જ્યારે તે મેળવે એ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક છે. પહેલો ઇલેક્ટ્રોન મેળવે એ પ્રક્રિયા જનરલી ઉષ્માક્ષેપક હોય છે, પણ છતાં પણ તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો અહીંયા જે લખ્યું છે, ઘણા તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઘણા તત્વો શું કરે છે? ઇલેક્ટ્રોન સ્વીકારે. ત્યારે શું મુક્ત થાય? હમણાં જ વાત થઈ આપણે, ઉર્જા મુક્ત થાય. તો પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. અને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની વેલ્યુ માઇનસ ડેલ્ટા EGH ઋણ મળે છે. હવે પહેલો ક્વેશ્ચન થાય, સમૂહ 17. હવે સાંભળજો, સમૂહ 17ના તત્વો લઈએ. સમૂહ 17ના તત્વો કયા? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. રિપીટ કરું છું, સમૂહ 17ના તત્વો કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોન તમે ભણી ગયા છો બધાની, તો NH2NP5 થાય. હવે આને સ્થાયીતા મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? તો ઓનલી ફોર એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવે તો ઉમદા જેવી વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે, NH2NP6. તો ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એટલે જેમ સ્થાયીતા વધે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, કારણ કે એક જ ઇલેક્ટ્રોન મેળવવાનો છે. એટલે હેલોજનની ડેલ્ટા EGHનું મૂલ્ય વધુ ઋણ હોય છે. કેમ એનું મૂલ્ય વધુ ઋણ હોય છે? કારણ કે
તે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? એક જ ઇલેક્ટ્રોન મેળવીને. કેવી રચના પ્રાપ્ત કરે છે? સ્થાયી. એટલે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મિત્રો યાદ રાખજો હેલોજન સમૂહના તત્વોનું હોય છે. ચલો આટલી તમને ખબર પડી ગઈ. પરીક્ષામાં પૂછાય કે કયા સમૂહના તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય તો તમે જવાબ શું આપશો? સમૂહ 17ના તત્વો, હેલોજન સમૂહના તત્વો. ઓકે, એટલે આટલી તમને ખબર પડી ગઈ હશે. હવે સમૂહ 18ના તત્વોની વાત કરું તો વિચારજો સમૂહ 18ના તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. ઓલરેડી તે સ્થાયી રચના છે. હવે સાંભળજો, ધારો કે હું ફ્લોરિન લઉં તો હિલિયમ 2s2 2p6 આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે. હવે આ ઇલેક્ટ્રોન રચનાની અંદર જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ 2s2 2p6 તો ભરેલી છે, તો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ધારો કે તો એક ઇલેક્ટ્રોન મેળવે, તો નવો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય વિચારજો તો 3s માં દાખલ થાય. તો નવો ઇલેક્ટ્રોન 3s માં દાખલ થતો હોય તો એ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના, કારણ કે એક ઇલેક્ટ્રોન તરત જ ગુમાવવાનો પ્રયત્ન કરે એટલે આ સ્થાયી રચના છે નહીં. એટલે કયા સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન જોવા મળે છે? ઋણ નહીં, ધન એટલે વધારે નહીં, ઓછા કહેવાય. કેમ? કારણ કે ઋણ સંખ્યા હોય એટલે એનો મતલબ એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, પણ ધન હોય તો ઇલેક્ટ્રોન મેળવતો જ નથી. એટલે જે તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન હોય તો તમારે એવું વિચારવાનું કે તે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી, એમને ઇલેક્ટ્રોન સ્વીકારવાની જરૂર નથી, કારણ કે તેમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી છે. જે મેં અહીંયા ઉદાહરણ આપ્યું, જો નિયોન છે, હિલિયમ 2s2 2p6, ફ્લોરિનની સોરી એ ફ્લોરિન નહીં નિયોન આવશે ઉતાવળમાં. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો હિલિયમ 2s2 2p6 નિયોન છે. હવે એની માઇનસ લઉં એ બને જ નહીં, એની માઇનસ કદી બનતો જ નથી. અને ઇનકેસ બને તો ઇલેક્ટ્રોન 3s માં ભરાયો, તો 3s માં એક જ ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન સરળતાથી શું કરી દેશે? ગુમાવી દેશે. એટલે એની સ્થાયીતા પાછો પ્રાપ્ત કરવા માટે એટલે એને ઇલેક્ટ્રોન સ્વીકારવાની જરૂર નથી. ઓકે, ડન. હવે આવર્ત કોષ્ટકમાં જો બધામાં પરમાણ્વીય ત્રિજ્યા મેઇન છે, તમારે ધ્યાન રાખવાનું, બધામાં પરમાણ્વીય ત્રિજ્યા મેઇન છે, સમજો. તો આમાં પણ એવું જ છે. તમે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ તો શું થાય? તો તમે કહેશો સાહેબ કેન્દ્રનો વીજભાર વધે. કેન્દ્રનો વીજભાર વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. હવે જેવી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન શું કરાય? સરળતાથી મેળવાય. કારણ કે ત્રિજ્યા ઘટે એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક આવી ગયો તો ઇલેક્ટ્રોન ઇઝીલી મેળવી શકાય. તો પહેલી જ વસ્તુ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કે એના ફરીથી બોલું છું, પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કેન્દ્રનો વીજભાર પણ વધે છે. અને જો કેન્દ્રનો વીજભાર વધે તો શું થાય? કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે. એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે? નજીક આવે. ઇલેક્ટ્રોન નજીક આવવાના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે છે. ઓકે, તો આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. હવે નેક્સ્ટ આગળ જઈએ તો રિપીટ કરું. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. કારણ કે આવર્તમાં તમે કીધું એમ ડાબેથી જમણે તરફ જતા ઝેડ ઇફેક્ટિવ એટલે કે કેન્દ્રનો વીજભાર વધે છે. કેન્દ્રનો વીજભાર વધે તો પરમાણ્વીય કદ શું થાય? ઘટે. અને પરમાણ્વીય કદ ઘટે માટે ઇલેક્ટ્રોન શું થાય? સરળતાથી દાખલ થાય. આ મુદ્દો ઓલરેડી મેં તમને સમજાવી દીધો છે, ફરીથી એક વખત સમજાવું છું. આવર્ત કોષ્ટકમાં
આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં કેન્દ્રનો વીજભાર વધે. વિચારો, કેન્દ્રનો વીજભાર વધે તો કક્ષા શું થાય? સંકોચાય. કક્ષા સંકોચાય તો ઇલેક્ટ્રોન કેવી રીતે મેળવે? સરળતાથી મેળવે. અને જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે છે? વધુ ઋણ આવે છે. એટલે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં તમને પ્રશ્ન પૂછાય કે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું, તો તમે કહેશો વધુ ઋણ જોવા મળે છે. આવર્ત પછી સમૂહની વાત કરું તો સમૂહમાં તમને ઉદાહરણ આપું: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આમાં તમે જાણો છો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમમાં તમે સારી રીતે જાણો છો. લિથિયમની વાત કરું તો લિથિયમમાં ઇલેક્ટ્રોન ધારો કે 2s કક્ષકમાં આવે. સોડિયમમાં 1s2 આપણે લખીએ હિલિયમ 2s1. સોડિયમમાં કઈ કક્ષકમાં આવે? 3s1. પોટેશિયમમાં 4s1. રૂબિડિયમમાં 5s1. સીઝિયમમાં 6s1. એટલે અહીંયા બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા અને છઠ્ઠી કક્ષા. એટલે એવું કહેવાય કક્ષાનો ક્રમાંક વધે છે. કક્ષાનો ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? કેન્દ્રથી દૂર જાય. ઇલેક્ટ્રોન જેવો કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોન મેળવવો કેવો પડે? મુશ્કેલ. આથી ઇલેક્ટ્રોન મેળવવો મુશ્કેલ પડતો હોવાથી તેના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. જો અહીંયા એ જ છે, કોઈ નવું નથી. સમૂહમાં ઉપરથી નીચે જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ, કારણ કે જેટલી વેલ્યુ ઓછી ઋણ એટલી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી થાય. સમૂહમાં ઉપરથી નીચે જતાં પરમાણુય કદ વધે. મેં કીધું પરમાણુય ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન નવી નવી કક્ષામાં દાખલ થાય. એથી દાખલ થનારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જાય? દૂર. તો ઇલેક્ટ્રોન એ સરળતાથી મેળવી શકે નહીં. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું ઋણ જોવા મળે છે. તો મિત્રો આટલે સુધીની વાત કરી. આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હવે એ સમજી લેજો કે સાહેબ ઓક્સિજન પછી વાત કરીએ તો સાંભળજો, બે અપવાદ આપ્યા છે, મેજર અપવાદ કહેવાય ને. ઓક્સિજન પછી સલ્ફર છે, સાંભળજો, અને ફ્લોરિન પછી ક્લોરિન છે. આ બે મેજર અપસેટ કહેવાય. કેવી રીતે? તો ઓક્સિજનની વાત કરીએ એના પહેલાં ફ્લોરિન ક્લોરિન વાત કરી લઈએ. તો એનું એ જ રીઝન ઓક્સિજન સલ્ફરમાં છે. ફ્લોરિન અને ક્લોરિન જોજો. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં? ઇલેક્ટ્રોન રચના બધાને આવડવી જોઈએ તો જ આ થિયરી આવડશે. તો ફ્લોરિનમાં હું લખીશ હિલિયમ 2s2 2p5. ક્લોરિનમાં હું આવી રીતે લખીશ હિલિયમ નિયોન 3s2 3p5. હવે સાંભળજો, ફ્લોરિનમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે, ક્લોરિનમાં પણ છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા 2p કક્ષક એટલે આ રીતે, આ પહેલી, આ કેન્દ્ર, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. હવે 2p છે એટલે એમાં 6 ઇલેક્ટ્રોન મૂકી દઉં. 2 1 2 2sમાં 2, 2pમાં કેટલા છે જોવો. ઓકે, આ રીતે. હવે આમાં ત્રીજી કક્ષામાં વાત કરીએ, આની વાત કરીએ 1 2 3. આની વાત કરીએ તો આમાં 3s કક્ષકમાં છે 3 અને આમાં n બરાબર 2. તો ઇલેક્ટ્રોન આમાં તો છે જ. 3sમાં કેટલા થશે? 2. 3pમાં 6, 1 2 3 4 અને 5. બંનેમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે છે. પણ વસ્તુ ધ્યાન રાખો, આનું કદ નાનું છે એટલે ઇલેક્ટ્રોન આવશે તો નાના કદને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી અંદર સમાવી શકાશે નહીં. એટલે આનું કદ નાનું હોવાને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી અંદર દાખલ થઈ શકશે નહીં. એટલા માટે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થશે, જો મેં તમને પહેલાં જ કીધું, જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. તો આમાં સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતો નથી કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અને અપાકર્ષણમાં પણ એનું કદ નાનું હોવાને કારણે સરળતાથી દાખલ થતો નથી. જ્યારે ક્લોરિનની વાત કરું તો ક્લોરિનમાં એનાથી ઊંધું છે. તો ક્લોરિનમાં શું છે? તો એમાં ત્રીજી કક્ષામાં છે. ત્રીજી કક્ષા એટલે છઠ્ઠો જ ઇલેક્ટ્રોન આવવાનો. આમાં પણ ઇલેક્ટ્રોન છઠ્ઠો આવવાનો,
આમાં પણ ઇલેક્ટ્રોન છઠ્ઠો, પણ તમે જો 2 કરતાં 3નું કદ મોટું છે એટલે એને અવકાશ વધારે છે. અવકાશ વધારે છે એટલે એ શું કરે, ઇલેક્ટ્રોન આવે અપાકર્ષણ પણ અનુભવે, પણ એટલું બધું અપાકર્ષણ અનુભવશે નહીં જેટલું આ n બરાબર 2 અનુભવે. એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા સરળતાથી કોનામાં આવી ગયો, 3. એટલે કે આ ફ્લોરિન છે, આ ક્લોરિન છે, તો ક્લોરિનમાં. એટલા માટે ક્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. હવે જો હું ઓક્સિજન અને સલ્ફર લઉં તો પણ એવું જ છે. ઓકે, ઓક્સિજનમાં બીજી કક્ષામાં છે ને સલ્ફરમાં ત્રીજી કક્ષામાં. તો બીજી કક્ષાનું કદ નાનું, ત્રીજી કક્ષાનું કદ મોટું. સરળતાથી ઇલેક્ટ્રોન શેમાં આવે, અવકાશ શેમાં વધારે મળે, તો ત્રીજી કક્ષામાં. હવે ત્રીજી કક્ષામાં જો ઇઝીલી પાસ આવી જાય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. આમ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે, પણ અહીંયા શું થાય છે, ફ્લોરિન, ક્લોરિન અને ઓક્સિજન સલ્ફરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મુદ્દો આખો અપવાદ છે. એટલે ધ્યાન રાખવાનું તમારે કે આ વસ્તુમાં ફ્લોરિન ઇઝ અ લેસ ધેન ક્લોરિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઓક્સિજન લેસ ધેન સલ્ફર. ઓકે, તો આ સાથે આપણે આ એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મૂલ્યનો મુદ્દો આપણે પૂર્ણ કરેલ છે, જેમાં 5 એક મુદ્દા યાદ રાખવાના. પહેલું, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની વધુ છે. ફરીથી બોલું, જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એની એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. હજુ વાત કરું તમને કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે, કારણ કે કેન્દ્રનો વીજભાર વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો કક્ષા વધે, તો ઇલેક્ટ્રોન દૂર જાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ. હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે, કારણ કે એને સ્થાયી થવા માટે ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. કેમ? કારણ કે એને ઇલેક્ટ્રોન સ્વીકારવાની જરૂર નથી, અને જો સ્વીકારે તો એ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બીજી વાત કરીએ તો ફ્લોરિન કરતાં ક્લોરિનને ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. આ સમરી થઈ ગઈ એક ટાઈપની, એકદમ શોર્ટમાં. એનું કારણ શું, તેનું રીઝન તમે લોકો જાણો છો કે ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું છે, કારણ કે ત્રીજી કક્ષામાં છે. ઇઝીલી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય, કારણ કે અપાકર્ષણ બંનેમાં થાય છે, પણ વધારે અપાકર્ષણ કોનામાં થાય છે, તો 2sમાં અને 2pમાં 3p કરતાં. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરિન કરતાં ક્લોરિનનું મોટું, ઓક્સિજન કરતાં સલ્ફરનું મોટું હોય છે. આખી સમરી તમે જોઈ લીધી. કંઈ કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપ અથવા કોલ કરીને મને પૂછી લેવું. થેન્ક યુ વેરી મચ.